હું એમ કહું છું કે આ અશોકને કોઈ સારી હોસ્પિટલમાં કોઈ દવાખાનામાં બતાવને અને એનો ઈલાજ જલ્દી કરાવને. મને તો ડર એ છે કે જો ગોપીઓ ઘરમાં આવશે અને એના આવતા હવે જો આ કંઈક બખેડો ઊભો કરશે ને તો પછી જોયા જેવી થાય હો. હા, બા સાચું કે છે. આપણે અશોકને કોઈ સારા દવાખાને બતાવવા જવો જ જોઈએ. તમે લોકો ચિંતા ના કરો, હું જેમ બને એમ જલ્દી અશોકને કોઈ સારા દવાખાને લઈ જઈશ અને એનો તપાસ કરાવી લઈશ કે આ બધું શું ચાલી રહ્યું છે. હા, પણ સમજાતું નથી આપણો અશોક આવો કેમ થઈ ગયો. પહેલા તો કેટલો સારો હતો બા, બધાની વાત માનતો, કયું કરતો, અને આમ અચાનક એનો સ્વભાવ આટલો બધો બદલાઈ ગયો. અરે એમાં કાંઈ વિચારવા જેવું નથી. ક્યારેક વધારે ચિંતા કરવાથી આવું બધું થઈ જાય. એમાં કઈ ડરી જવાની જરૂર નથી. હું તો કહું છું એક સારા નિષ્ણાત પાસે જઈ આવો ને એટલે એનો ઈલાજ થઈ જ જશે. પણ બા, આ અશોકને વળી એવી રીતે કઈ વાતની ચિંતા? આ ઘર લઈને બેઠા છીએ, વ્યવહાર અમે કરીએ છીએ અને કોઈ જાતની જવાબદારી એના માથા ઉપર નથી. સમજણ નથી પડતી આનું મગજમાં શું ચાલે છે, એના મગજ કઈ રીતે ફરી ગયું હોય. હા, ખરેખર આમાં કઈક વાત તો છે બા. મારા દીકરાને કોઈની નજર તો નહીં લાગી હોય ને. અરે, હસતો રમતો આપણો છોકરો, આટલું સારું કામ કરતો, અને અચાનક આવી. ભાઈ તું એવી ચિંતા ન કર. આ નજર બજર લાગવું ને કઈ કરી નાખવું ને આ શું કે આ કુંડાળામાં પગ પડવા, આ બધું હું નથી માનતો. અને હકીકતે તમને બેનને કહું ને તો અશોકને છે ને આપણે શાંતિથી બેસી અને પૂછવું પડશે. જયંતિ, અમે લોકોએ ઘણી વખત પૂછ્યું છે, એને કાંઈ જવાબ નથી આપ્યો. પણ મને એવું લાગે છે કે જુવાન છોકરો છે, લગ્ન કરવા જેવડી એની ઉંમર છે, અને અત્યારે એને બદલે એના ભાઈનું થઈ ગયું ને એટલે એ થોડો ઘાંઘો થઈ ગયો છે, બીજું કાંઈ નથી. હા, પણ તો હું એની સાથે વાત કરી લઈશ. અને બા, હજુ આપણી સમાજમાં એટલી શાખા ને એટલી ક્રેડિટ છે. અરે, હજી મારામાં એટલી તાકાત છે. હું ધારું તો હજુ અશોકને આવતા મહિને લગ્ન કરાવી નાખું. હા, અને આપણે એના માટે છોકરીઓ જોઈએ જ છે ને. બસ માંગુ નાખે અને આપણે એના લગ્ન કરાવવાના જ છે. પણ બા, આમાં વાત બીજી છે. મને કંઈ બીજું જ લાગે છે. તમે બધી વાતને પડતી મૂકો. બસ આપણા દીકરાને સારા ડોક્ટરને બતાવો, જેથી કરીને આપણો અશોક પહેલા જેવો થઈ જાય. જરૂર જરૂર, તમે ચિંતા ના કરો. હું છે ને જેમ બને એમ જલ્દી કાલ આખા દિવસમાં ગમે ત્યારે અશોકને લઈને દવાખાને જઈ આવીશ. બસ હા, તમે ચિંતા ના કરો. હા. ક્યાં જાય છે? ગોપીને મળવા? અરે ના, ગોપીને મળવા તો નથી જતો, પણ મારે થોડું કામ છે ને તો એ પતાવવા માટે જાઉં છું. પણ જો જલ્દી ફ્રી થઈ જઈશ ને તો ચોક્કસથી ગોપીને મળવા જઈશ. એને મળે તું શું કરીશ? હા, અરે બીજું શું કરીએ મારા ભાઈ, કોફી શોપમાં જશું, કોફી પીશું અને સાથે બેસીને થોડીક વાતો કરીશું. પણ તમે કેમ આવું પૂછો છો? તને જરી કઈ શરમ નથી? અરે મારા ભાઈ, આ શું કરો છો તમે? અને શરમ શું કામ આવે? મારી અને ગોપીની સગાઈ થઈ ગઈ છે અને 1 મહિના પછી તો મારા લગ્ન પણ છે. તો આમાં શરમ જેવી કઈ બાબત જ નથી ને. મને ખબર છે તું એક નંબરનો લુસ્સો છે, નમક હરામ છે, ભાઈ સાથે ભડવાઈ કરનાર નરાધમ છે તું. અરે ભાઈ, પણ મેં એવું તો શું કર્યું? કેમ તમે આવી વાતો કરો છો? તે તો છે ને મારી જિંદગી બગાડી નાખી છે. ગોપીને કેટલો હું પ્રેમ કરું છું તને ખબર છે? શું? હા, અને એની માટે મેં કેટલા સપના જોયા છે. અરે પણ ભાઈ, જો તમે ગોપીને પ્રેમ કરતા હતા તો જ્યારે મારી સગાઈની વાત ચાલતી હતી ત્યારે તમારે મમ્મી પપ્પાને વાત ના કરી દેવાય કે હું ગોપીને પ્રેમ કરું છું, તમે મારી સગાઈ કરાવો ગોપી સાથે, ભાઈની સગાઈ ના કરાવો? ત્યારે કેમ ના કઈ બોલ્યા? કેમ કરવી, તારું નક્કી થઈ ગયું. પણ હવે ભલે નક્કી થઈ ગયું, પણ આ વાત આગળ નહીં હાલે. હા, હું ગોપીને તો મારી બનાવીને કહીશ. હગાઈ તોડી નાખ તું, ગોપી હારે હગાઈ તોડી નાખ. ગોપી મારી જ છે. હા, શું વાત કરો છો ભાઈ? હું ગોપી સાથે સગાઈ તોડી નાખું? હા, જો ભાઈ, તમે મને આ વાત પહેલા કરી હોત ને તો હું જરૂરથી સગાઈ તોડી નાખત. પણ હવે છે ને મારા અને ગોપીના લગ્નમાં થોડોક સમયની જ વાર છે, એટલા માટે હું સગાઈ નહીં તોડી શકું. તું સગાઈ નહીં તોડે? અરે ના તોડી શકું, કારણ કે સમાજમાં આપણી બદનામી થશે. તારે સગાઈ તો તોડવી જ પડશે.
શું કહું છું નહીતર અરે આ તો અજબ કહેવાય. અશોક આટલી હદ સુધી જઈ શકે? શું કહેવું, કંઈ સમજાતું નથી. કંટાળી ગયા છે અશોકથી તો. સાચું કહું ને તો મને તો આ દશાની કોઈ દિશા દેખાતી નથી. તમારું શું કહેવું છે આ વિષય પર? હવે તને સાચું કહું ને, મને તો આમાં કાંઈ સૂઝતું નથી. હા, અરે આવો બેટા, આવો. કેમ છો પપ્પા? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બેટા. બેટા કેમ આમ અચાનક આવવાનું થયું? મમ્મી, અહીંયા હું તમને લોકોને એક વાત કરવા આવી છું. શું વાત કરવી છે બેટા? બોલ ને. અશોકભાઈની મને કાલની હરકતથી ખબર પડી. શું ચાલે છે આ બધું? આ વાત સાંભળીને તો હું ચોંકી ગઈ. મને કેવડો મોટો ધ્રાચકો લાગ્યો ખબર છે પપ્પા? હા બેટા, તું અહીંયા આવીને એ પહેલા અમે લોકો આ વાત ઉપર જ ચર્ચા કરતા હતા કે હવે આનું શું કરવું. તો સારું કર્યું તું અહીંયા આવી ગઈ. તો બોલ બેટા, હવે આનું શું કરવું? હા હા બેટા, તારો વિચાર જણાવ ને. આમાં શું કરાય? પપ્પા, મારું તો એવું માનવું છે કે અશોકભાઈને છે ને કઈ સારામાં સારા. અરે ગોપી તું ક્યારે આવી? બસ હમણાં જ. અશોક, જ્યાં તું થાકેલો દેખાય છે, અંદર જા ને ફ્રેશ થઈ જા. ફ્રેશ નહીં થાવ અને અહીંયા બેસ ને તોય મારો થાક બધો ઉતરી જાય કા. સારું, હું નીકળું છું. જય માતાજી. હા હા બેટા. અરે પણ ક્યાં જાવું છે? એ આ શું કરે છે નાલાયક? નાલાયક, નાટક બંધ કરતા રહા. તને કઈ ભાન છે કે તે કેવી હરકત કરી છે? નાટક બંધ કરતા રહા અને ઊભો થા અહીંથી તારી રૂમમાં જા. તને કઈ ખબર પડે છે? તારા નાના ભાઈની વહુનો હાથ પકડાય તારે આવી રીતે? હાલ ઊભો થા, ઊભો થા. હું નહીં જાઉં. નહીં જાઉં હું, તારો બાપ પણ જાશે. હાલ ઊભો થા. બસ. હાલ આમ હાલ ઊભો થા, નગર બીજી એક ઝાપટ ચડાવે. હાલ. હું તને શું કહું છું? બોલો ને. હું પણ પહેલા મારી વાત સાંભળો. હું તમને એક વાત કહેવા માંગુ. હા હા, પણ તું વાત કહી ને એ પહેલા હું તારી માફી માંગવા માંગુ છું. માફી? હા હા, મારા ભાઈ અશોક અને મારા મમ્મી પપ્પા વતી હું તારી માફી માંગવા માંગુ છું. એ લોકોએ જે તારી સાથે વર્તન કર્યું ને એ બદલ પ્લીઝ યાર સોરી. સાગર, હું તમને એ જ વાત કહેવા જતી હતી પણ તમે માફી માંગી લીધી એટલે છોડો એ વાત. પણ હું એટલું તો જરૂર કહીશ કે તમે આ અશોકભાઈને કોઈ સારા ડોક્ટરને સારી હોસ્પિટલમાં કેમ બતાવવા નથી લઈ જતા? હા ગોપી, બસ 2-3 દિવસની વાત છે. 2-3 દિવસ પછી છે ને અશોકભાઈનો ઈલાજ ચાલુ જ કરવાનો છે અમારે લોકોને. સરસ, આ ગમ્યું મને. અશોકભાઈ, તમે કેમ ચાકુ લઈને આવ્યા? અરે અશોક, હા, ભાઈ આ તમે શું કરો છો? કેમ? અશોકભાઈ, અરે મારા ભાઈ, હા, હા તમે શું કરો છો તમે? હા તમે નાના છોકરા જેવી હરકતો ના કરો. આ તમને નથી શોભતું મારા ભાઈ, નથી શોભતું. અશોકભાઈ, અશોકભાઈ, અશોકભાઈ છોડી દો. અરે ભાઈ છોડી પ્લીઝ. દો અશોકભાઈ. સાગર ભાગ અહીંયાથી. આજ તો બસીને વયો ગયો પણ નેક્સ્ટ ટાઈમ નહીં બસે. હા, અને હા મારા અને ગોપીના રસ્તામાં જે આવશે ને એને તો હું કાપી જ નાખીશ. બા, હું શું કહું છું, આજે જમવામાં છે ને થેપલા. અશોક ગોપીને મારી વિરુદ્ધ કોણ ચડાવે છે? બેટા, આ તું શું બોલે છે? અમે ગોપીને તારા વિરુદ્ધ શું કામ ભડકાવી? આ વાગી જાય. આપી દે, આપી દે. હા હા બેટા, આપી દે. હા વાગી જાય. અને બોલે ભાઈ, આપી દે મને. હા, વગાડવા હાટું રાખ્યું છે. આ શું બોલે છે તું બેટા? હા, મને એ નથી સમજાતું, તારે કરવું છે શું? ગોપીને જેણે મારા ખિલાફ ભડકાવી છે ને
એના હું આતડા બહાર કાઢી નાખીશ. હા. મને ખાલી નામ આપો. અરે બેટા, આપો. એ ગોપીને કોઈ નથી ભડકાવતું. અને તું તો મારો વાલો દીકરો છે, નહીં, ડાયો દીકરો છે, સમજુ છે. તું આવું શું કામ કરે છે બેટા? અરે હું સમજુ અને ડાયો દીકરો હોત ને તો સાગરની સગાઈ ગોપી હારે નો થાત, મારી થાત. તમને નો ખબર હોય તો કહી દઉં, ગોપીને હું બહુ પ્રેમ કરું છું. તમે સાગર હારે એની સગાઈ કરી નાખી. હા, બહુ ખોટું કર્યું. પણ અશોક, જે થઈ ગયું એ થઈ ગયું. તો ગોપી કરતા સારી છોકરી તને અમે આપીશું. હા હા બેટા, આ મૂકી દે. અમે આ હવે મૂકી તો દે. મારથી નહીં થઈ જાય. અરે ના, બેટા, ના ના અશોક, તે આ શું કર્યું? અશોક! મમ્મી, હા અશોકભાઈ છે ને પાગલ થઈ ગયા છે, ગાંડા થઈ ગયા છે, મન ફાવે ને એમ કરે છે. અરે તમને લોકોને અમે કહ્યું નતું, પણ કાલે એણે મારા અને ગોપી ઉપર પણ હુમલો કર્યો હતો. આ શું વાત કરે તું? હા, હા, સાગર પર પણ અશોકભાઈ આવીને હુમલો કર્યો હતો, પણ ભગવાને અમને બચાવી લીધા. તમારી સાથે પણ આવું થયું, તમારા પર હુમલો કર્યો, એ જાણીને મને બહુ દુઃખ થયું, એટલે જ હું ફટાફટ અહીંયા આવી ગઈ. પણ આ અશોકે તમારી સાથે પહેલા આવું કર્યું હતું તો તમારે એ વાતની જાણ અમને કરાય ને, તો અમને પણ ખબર પડત ને. હા, બરાબર છે, કહેવાય ને તારે. સાચું કહું ને બા, તો ભૂલ આપણા બધાની છે. કેવી રીતે? બા, આપણો અશોક ગોપીને પ્રેમ કરતો હતો, પણ એ એની પસંદ આપણી સામે મૂકી જ ના શક્યો, આપણને કહી જ ના શક્યો. અને આપણે લોકો એના મનની વાતને ના સમજી શક્યા, ના વાંચી શક્યા. હા, તારી વાત તો સાચી છે. હો, આ માનવામાં નથી આવતું કે આવા બનાવના કારણે આ અશોકનો સ્વભાવ આવો ચીડચીડિયો થઈ જશે, એને મગજ ઉપર આટલી બધી અસર થશે. મને તો અજીબ નવાઈ લાગે છે. ના પપ્પા, અશોકભાઈની જે આ પરિસ્થિતિ છે ને એનું કારણ તમે જે સમજો છો ને એ નથી. એની પાછળનું કારણ આપણો પાડોશી પેલો હિમતો છે. હા, શું? એણે જ અશોકભાઈને ચાવી ટાઈટ કરી હતી, એમણે જેમને ચડાવ્યા હતા, અને એના કારણે જ અશોકભાઈની આ પરિસ્થિતિ ઊભી થઈ છે. અચ્છા, તો વાત એમ છે. બીજાના ઘરમાં આગ લગાવવા વાળાના ઘરમાં આગ લાગતા વાર નહીં લાગે, અને એ કોઈ માણસ નહીં લગાવે, ખુદ ભગવાન લગાવશે. અને એ વખતે એની આગ બુઝાવવા વાળું એની પાસે કોઈ નહીં હોય. તમારી વાત બરાબર છે બા. આ એના ઘરમાં તો ભગવાન જ્યારે આગ લગાડવાના હોય ત્યારે લગાડે, પણ અત્યારે આપણા ઘરમાં આગ લાગી ગઈ છે. આ આ છોકરાનું મગજ ફેરવી નાખ્યું છે એને. એનું શું કરવું? હા પપ્પા, હા પપ્પા, તમે છે ને અશોકભાઈને કોઈ સારી એવી હોસ્પિટલમાં બતાવો, કોઈ સાયક્રેટિસ્ટને બતાવો અને એના મગજનો ઈલાજ કરાવો. જો આવું ને આવું ચાલતું રહ્યું ને અને એને બીજી વાર અમારા ઉપર હુમલો કરવાની કોશિશ કરીને તો હું અશોકભાઈના હાથ પગ તોડી નાખીશ. નાના બેટા, તું એક પરિસ્થિતિને સમજ. જો અત્યારે છે ને એનું મગજ ઠેકાણે નથી, અને જે માણસનું માનસિક સંતુલન બરાબર ના હોય ને, અરે એની સામે તો બધા લાચાર થઈ જાય છે, અને એ માણસ તો ગાંડામાં ગણાઈ જાય. પણ લોકો એમ કહેશે તું થોડો ગાંડો હતો, એટલે થોડુંક છે ને શાંતિ રાખજે, માઇન્ડ ઉપર કંટ્રોલ રાખજે. અને એ દિવસે મેં માઇન્ડ ઉપર કંટ્રોલ રાખ્યો ને એટલા માટે જ મેં એમને કંઈ કર્યું નહોતું. બાકી જો થોડીક ઊંચનીચ થઈ ગઈ હોત ને તો અત્યારે હું હોસ્પિટલમાં હોત. બસ બેટા, તું તારા ગુસ્સાને શાંત રાખ. આપણે બધાએ મળીને અશોકને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાનો છે, હોસ્પિટલમાં એનો ઈલાજ કરાવવાનો છે. હા બેટા, કારણ કે તને પણ ખબર છે અને હવે અમને પણ ખબર પડી ગઈ છે કે અશોકનું મગજ ફેરવનાર તો આપણો પાડોશી હિંમત જ છે ને. તો પછી તારે નજર રાખવી હોય ને તો હિંમત ઉપર રાખ. અશોકને તો હું જોઈ લઈશ, એને સારામાં સારા ડોક્ટર પાસે લઈ જઈશ અને એનો ઈલાજ કરાવીશ. અને એવું લાગશે ને તો 5-15 દિવસ, મહિનો, 2 મહિના ભલે એને ત્યાં રાખવો પડે, એને ત્યાં મૂકીને આપણે આવશું. પણ પપ્પા, હવે તો અશોકભાઈ છે ને પેલા હિંમત ઉપર પણ હુમલો કરવાની કોશિશ કરવાના છે. અરે આ તો હદ થઈ જાય. જો એનું મગજ ઠેકાણે નથી અને આ અશોક જો આવી ભૂલ કરશે ને તો આ વાતનું વતેસર થઈ જશે. અને પેલા હિંમતને તો આટલું જ જોઈએ છીએ કે આ બધી મગજમારી કેમ લાંબી થાય. બસ એટલે જ કહું છું પપ્પા તમને કે તમે છે ને અશોકભાઈનું કંઈક કરો તો સારું.
સારું, હું જેમ બને ને એમ જલ્દી આનો રસ્તો કરી નાખીશ, તું ચિંતા ના કર. પણ એ બધું તો ઠીક, આ હવે સાંજ પડવા આવી, આ અશોક ગયો છે ક્યાં? આજે આખો દિવસ દેખાણો નથી. હવે જ્યાં ગયો હોય ત્યાં આપણે શું? એમ થોડું ચાલે પપ્પા. તમે ચેક કરો ક્યાં છે અશોકભાઈ. હા, હું તપાસ કરું. બેટા હાથ ધોવા મૂકી દે અને રસોઈ થઈ ગઈ છે. હા રમા, હા હવે આ જમવાની કેટલી વાર છે? તૈયાર થઈ ગયું હોય તો આપી દે ને, ભૂખ લાગી છે. હા હા જમવાનું તૈયાર થઈ ગયું છે, હું તમને આપી દઉં છું. હા મમ્મી, હા પપ્પા, પેલો ગાંડો દેખાતો નથી, ગાંડો ક્યાં છે? અરે બેટા તું આ શું બોલે છે? એ જેવો એવો પણ તારો ભાઈ છે, એના વિશે તું આવું બોલે છે? હા બેટા, તારા મમ્મીની વાત બરાબર છે. ભલે ને ગાંડો ઘેલો હોય પણ તારો ભાઈ છે. પણ એ સવારનો ગયો છે ક્યાં? હે મેં જોયું હતું તો એની રૂમ છે ને અંદરથી લોક હતી, એટલે મને લાગે છે કે એ રૂમમાં જ હશે. હા હા, હું જોઈ લઉં. હા હા ચાલ બેટા. બેટા અશોક, અશોકભાઈ, દરવાજો ખોલો. બેટા અશોક, હા અશોકભાઈ, કેમ તમે દરવાજો ખટખટાવો છો? શું થયું? કેમ ખોલતો નથી દરવાજો? નથી બેટા ખોલતા. અશોક. અશોકભાઈ, હા બેટા અશોક, અશોકભાઈ બેટા અશોક. અશોક અશોક અશોકભાઈ, બેટા અશોક અશોકભાઈ ઊભા થાવ. અશોકભાઈ, ચીઠી બેટા અશોક, આપણો અશોક બોલતો કેમ નથી? આ ચિઠ્ઠી લખેલી છે. આ જિંદગી મારા માટે બોજ બની ગઈ છે અને હું તમારા માટે મારા બોજને ઉચકી શકું તેવી હાલતમાં નથી. અને આજે તમારી બધાની હાલતની ફિકર કરતા હું આજે આવું પગલું ભરી રહ્યો છું. મને માફ કરજો. લેખિતન અશોક. એ બેટા રમા, રમા આપણો દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યો. અશોક 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 તે અશોક, આગે તારા ભાઈએ શું ગોપી મારો અશોક છે.